નમસ્કાર મિત્રો, હું છું મેહુલ ઝાલા અને તમે જોઈ રહ્યા છો એમડી વ્લોગર ચેનલને. તો આજે આપણે વાત કરવી છે કે અત્યારે ગુજરાતમાં પોલીસ સિંઘમ બની રહી છે. સિંઘમ બની રહી છે અને એ ગુનેગાર ઉપર બની રહી છે ને તો યોગ્ય વાત છે. પણ અત્યારે તો ગુનેગારની જગ્યાએ નિર્દોષ લોકોને અને એવી રીતના આપણી દેશ ઉપર સરહદ ઉપર પોતે ગોળીઓ ખાય છે ને આપણને જીવતા અને આપણને સુરક્ષિત રાખે છે એવા આર્મી ઓફિસર ઉપર પણ એવી સિંઘમગીરી કરે છે અને એને મારે છે. આ છે આપણા ગુજરાતની પોલીસ. વાહ, આ તમે વિડીયો જોયો છો ને, આ સાઈડમાં વિડીયો ચાલી રહ્યો છે ને, એક આર્મી ઓફિસરને ઘણા પોલીસવાળા થઈ અને એને મારી રહ્યા છે. અરે ચાલાવ, તમે તો તમારા હપ્તાખોરીના ઓલામાંથી ને તમારી ઓલી કરો છો. આર્મી ઓફિસર એ છે કે ન્યા એ હપ્તા નથી લેતા, એ ખાલી એક સેલેરી, થોડી કમતી સેલેરી આપે છે ને, એ સેલેરીમાં પોતાનો જીવનો ત્યાગ કરી અને આપણી સુરક્ષા માટે બોર્ડર ઉપર તૈનાત રહી છે. અરે એ આર્મી ઓફિસરને તમે એવી રીતના મારો છો ને, એવી રીતના બજારમાં તમે એને ખુલ્લેઆમ ઓલું કરો છો, આ હલકાવ. આ ગુજરાત પોલીસે સિંઘમ બનવામાં તમે જોઈ રહ્યા છો. અરે હું આ હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે તમારા પોલીસ સ્ટાફને પેલા સુધારો, પછી આવારા તત્વોને ને ગુનેગારોને ને પછી તમે તમારી સિસ્ટમને ઓલી સુધારજો. પેલા તમારી અંદરના જે કર્મચારીઓ છે ને, તમારી અંદરના પોલીસ ઇન્સ્પેક્ટરો છે ને, એને પેલા સુધારો, પછી તમે ગુનેગારોને સુધારવા જાજો, પછી તમે ઓલાને સુધારવા જાજો. પણ પેલા છે ને તમે તમારા આ કર્મચારીને સુધારો. પેલા આપણું ફળિયું ચાપ રાખો ને, પછી ગામને ને પછી શહેરને સાફ કરવા જવાય. કાંઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ ઓલું કરવું હોય ને, તો પેલા આપણે આપણા ખુદથી ઓલું કરવું પડે. કાંઈ પણ ગામને સુધારવું હોય, શહેરને સુધારવું હોય, તાલુકાને સુધારવું હોય, જિલ્લાને સુધારવું હોય, તો પેલા આપણે સુધારવું પડે, આપણું ફળિયું સુધારવું પડે, પછી ગામ સુધારાય, પછી શહેર સુધરે, અને પછી તાલુકો ને પછી જિલ્લો ને પછી રાજ્ય સુધરે. તો તમારે છે ને આ કરવા માટે પેલા તમારા પોલીસ કર્મચારીને સુધારો. તે જે કર્પ ને નીકળા હપ્તાખોરીના નીકળા ઓલા લઈને આ રખડી રહ્યા છે ને, એ તમારા પોલીસ કર્મચારીને થોડુંક શીખવાડો અને એને તમે યોગ્ય સજા આપો. પછી આ ગુનેગારોને ને પછી આમ આદમી ઉપર ને તમે તમારા ઓલા રોપ જતાવજો. કાંઈક નો હોય, દરરોજના એકાદું બે એવા વિડીયો હોય જ કે જે પોલીસની દાદાગીરી આમ આદમી ઉપર અને પ્રજા ઉપર ઉતરતી હોય છે. અરે ખાખીનો પાવર તમને આ પ્રજાઓની સુરક્ષા માટે અને એની સેવા કરવા માટે આપ્યો છે, કે ના કે તમારા તમારા પરિવારને જલસા કરાવવા માટે. હા, કે તમે નોકરી લેવામાં યોગ્ય રીતે તમે બહુ મહેનત કરી હશે ને બહુ એવો ઓલો કરીને તમે નોકરી પામી છે, પણ એ નોકરીનો યોગ્ય રીતે ઉપયોગ તો કરો. એ નોકરી તમને કોઈની દાદાગીરી કરવા માટે નથી અપાવેલી. તમે એક આ દેશના સેવક છો તો સેવક તરીકે રહ્યો, ના કે તમે રાજા બનીને આમ ઓલી કરવા માંડો છો. અને અધિકારની ખ્યાલ ન હોય ને તો તમે પણ કાનૂન થોડુંક જાણી લ્યો. ચોખ્ખું શબ્દમાં કાનૂનમાં લખેલું છે કે ને તમે એક આ દેશના સેવક છો, કોઈ રાજા કે કોઈ દાદાગીરી કે કોઈ દબંગગીરી કરતા ઓલા નહીં. તમે એક આ દેશના સેવક છો ને તમારી સેવા કરવી તમારી ફરજ છે. કોઈ આમ આદમીને અને કોઈ એવી રીતના બોર્ડર ઉપર જે સાથી ઉપર ગોલી ખાય, જે બિચારો બોર્ડર ઉપર હોય ત્યારે ગોલી ખાય, બોર્ડર ઉપર હોય ત્યારે પોતાની જાનની બાજી લગાવીને ગોલી ખાય ને આપણી સુરક્ષા કરે. અને એ જ આર્મી ઓફિસર જ્યારે એની થોડી કમતી એની રજા મળે છે, રજામાં એના પરિવાર સાથે આવે છે, એના પરિવાર સાથે થોડોક સમય વિતાવવા આવે છે, એ ફોજીને આવી આ હલકી માનસિંગ ધરાવતી પોલીસ એને ત્યાં મારે છે. આ છે આપણા દેશનો પોલીસ, આ ગુજરાતની પોલીસ આ છે. એટલે બને ત્યાં લગીને આ વિડીયો શેર કરજો અને દરેક મિત્રો સુધી પહોંચાડજો. અને આ દરેક આ જે કરટ પોલીસ વાળા છે ને, જે હપ્તાખોરી વાળા છે ને, એને સુધી પહોંચાડજો. અને હર્ષ સંઘવીને નમ્ર વિનંતી છે કે આની ઉપર કાર્યવાહી કરો. બીજાને ગુનેગારને પછી સુધારજો, પેલા તમારા ઓલાને સુધારો, પછી બીજાને સુધારવા જાજો. અસ્તુ, જય હિન્દ, જય માતાજી. આ વિડીયો બને ત્યાં લગીને